પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં પાઠ 17 સંસ્કારોની શ્રીમંતાઈ એના વિશે શીખીશું। પાઠની લેખિકા છે કુંદલિકા કાપડી। બહુ સરસ મજાની કવિતાઓ બહુ સરસ મજાની કુટુંબ કથા નવલિકા માં બહુ જ મોટો હાથ છે અને એટલા સરસ મજાના કુટુંબ કથા એમને લખેલી છે આ તો આપણે વાંચીએ તો આપણને થાય કે ના મજા આવે એવો પાઠ છે, આપણને રસ પડે, બોરિંગ કે આપણને કંટાળો આવે એવું છે નહીં। એક સરસ મજાના વાર્તાકાર વાર્તાઓ જો સરસ મજાની લખતા હોય કુંદલિકા કાપડિયા એમના જેવું કોઈ બીજું કોઈ લખતું નથી, બહુ સરસ વાર્તાઓ લખે છે, નવલકથા। તો એમાં એમનું નામ ખૂબ જ જાણીતું છે। એમના પ્રખ્યાત જાણીતા વાર્તા સંગ્રહ કોઈ હોય તો છે પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે। એની અંદર બહુ સરસ વાર્તાઓ લખી છે, જેની અંદર 7 પગલા આકાશમાં એની બહુ જ ચર્ચાયેલી આ નવલકથા છે। મારા ખ્યાલથી લગભગ જો કદાચ હું ના ભૂલું તો આ 7 પગલા આકાશમાં નામની ગુજરાતી સિરિયલ પણ આવતી હતી। સાથે સાથે એમને પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે, જેમાં બધા જ પ્રકારની પ્રાર્થનાઓ છે। સાથે સાથે સાહિત્યની સાથે સાથે સમાજ સેવાનો પણ અંગીકાર એમને કરેલો છે। હવે આપણને જે આપેલું છે પાઠ એક કુટુંબ કથા છે। કુટુંબના કેટલા બધા લોકો સંપીને સાથે રહે છે અને એની અંદર કુટુંબમાં કેવા કેવા એમને દિવસો જોવાનું આવે છે, એની અંદર કેવી ચડતી પડતી એમને જોવી પડે છે। કુટુંબનું મુખ્ય પાત્ર છે જગમોહનદાસ, ખૂબ જ પૈસાદાર અમીર વૈભવ વિલાસમાં રમતું આ એક કુટુંબ છે અને સુખ પછી દુઃખ આવે છે। આપણે જાણીએ છીએ જીવનની અંદર સંસારની અંદર એમ આ સુખ દુઃખનો સામનો જરા પણ મૂંઝાયા વગર, જરા પણ ગભરાયા વગર આ કુટુંબ કેવી રીતે કરે છે એ આખું આ પાઠની અંદર તમને વર્ણન આપેલું છે। આખો પરિવાર જગમોહનદાસનો આખો પરિવાર છે, પરિવારમાં કોણ કોણ છે તો કે એમની પત્ની છે, દીકરો છે, વહુ છે, દીકરી છે, આ બધા જ આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે બહુ સરસ રીતે સમજાવેલું છે કે આટલા બધા પૈસાદાર કુટુંબ, ખૂબ જ પૈસાદાર કુટુંબ છે, એની અંદર એમ તમને એમાં આપેલું છે કે એમનો દરિયા કિનારે 60 લાખનો તો ખાલી બંગલો છે। વિચાર કરો 60 લાખ એ જમાનામાં 60 લાખ એટલે કેટલા બધા કહેવાય। તો આ 60 લાખનો જો 1927ની સાલનું આ એમનો જન્મ છે ને ત્યાર પછી જ્યારે લેખિકા બધું લખવાની તૈયારી કરે છે તો લગભગ આપણે વિચારીએ કે એ જમાનાની અંદર 60 લાખ એટલે તો બહુ મોટી રકમ કહેવાય। ખાલી 1 લાખ રૂપિયા હોય ને તો એ લોકો એમ કહેતા કાં તો લાખોપતિ છે, અત્યારે તો કરોડોપતિ હોય તો કોઈને કંઈ કિંમત હોતી નહીં, કરોડો તો હવે લાખોપતિ તો સામાન્ય થઈ ગયું। પણ ત્યારના જમાનામાં જગમોહનદાસ એટલા બધા પૈસાદાર કુટુંબમાં ગણાતા, પણ અચાનક જ ભાગ્યનું પાંદડું ફરે છે અને એ આખો કુટુંબ, આખો પરિવાર પૈસાદાર એટલે કે અમીરીમાંથી ગરીબીમાં ફેરવાઈ જાય છે। એટલો બધો ખરાબ દિવસ એમના આવે છે, એટલું બધું એ લોકો દુઃખી થઈ જાય છે કે માત્ર કેટલા રૂપિયામાં 60 લાખનો બંગલો છોડી અને તેઓ માત્ર કેટલા રૂપિયાના પેલામાં ભાડાના મકાનમાં રહેવા જાય છે। વિચાર કરો 60 લાખનો બંગલો છોડી અને ભાડાના સાવ નાનકડા એવા મકાનની અંદર રહેવા જાય છે। બોલો વિચાર કરો કે કેટલા પાયમાલ થઈ ગયા છે, છતાં પણ આખું કુટુંબ સંપીને સાથે રહે છે, એકબીજા સાથે ઝઘડ્યા વગર, એકબીજા ઉપર ગુસ્સો કર્યા વગર અને એટલો બધા શાંતિથી આ દિવસો પસાર કરે છે। એટલે પાઠનું નામ જ તમને આપેલું છે કે સંસ્કારની શ્રીમંતાઈ। સુખમાં તો બધા જોડે હોય પણ દુઃખમાં જે સાથે રહે એને જ જગમોહનદાસ સાચા સંસ્કાર અને સાચી સંસ્કારની શ્રીમંતાઈ એટલે કે પૈસાદાર પોતાને જાતે ગણે છે કે ભલે મારી પાસે રૂપિયો નથી રહ્યો, પૈસા નથી રહ્યા, પણ મારી પાસે સંસ્કાર તો છે, મારો પરિવાર, મારો કુટુંબ સંસ્કારથી સાથે તો રહેલો છે। ચલો હવે આપણે પાઠની શરૂઆત કરીશું। પાઠની અંદર આપણને કહે છે કે એકબીજાની સાથે મદદરૂપ થઈ અને કુટુંબ કેવી રીતે આગળ વધે છે। પાઠની શરૂઆત કંઈક આવી રીતે થાય છે। જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં રાજાના નામથી સંબોધાતા। જો શું કહે છે કે એટલા બધા પૈસાદાર હતા કે એમના મિત્ર વર્તુળના એના જેટલા સગાવાલા છે બધાની અંદર એ
રાજા તરીકે ઓળખાતા કે આખા કુટુંબનો રાજા કોણ તો કે જગમોહનદાસ. લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખના રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જાય. શું કહે છે કે સમુદ્ર એટલે કે દરિયા કિનારે એમનો બંગલો હતો. 60 લાખ રૂપિયાના ખર્ચે એમનો બંગલો બનાવેલો અને રાત જ્યારે પડે ત્યારે એમની ઘરની અંદર જ્યારે લાઇટો થાય તો લાઇટોનો ઝગમગાટથી એમનો બંગલો એટલો બધો ઝળહળી ઉઠતો કે અલકાપુરી. અલકાપુરી એટલે ઇન્દ્ર, સ્વર્ગમાં એક નગરીનું નામ છે અલકાપુરી, મતલબ સ્વર્ગ. સ્વર્ગ જેવું વાતાવરણ જ્યારે એમના ઘરમાં હોય એવું લાગતું. એમના ઘરમાં જુઓ 6 તો મોટર ગાડીઓ, 6 કાર હતી એમના ઘરમાં અને નોકર ચાકરનો તો પાર નહીં. આ એમની જાહો જલાલી તમને બતાવે છે કે કેટલા પૈસાદાર હતા. 6 ગાડીઓ હતી અને સાથે સાથે ઘરમાં નોકર ચાકર એટલા બધા હતા કે કોઈ પણ કામ માટે કોઈને પણ વાંકું વળવું પડતું નહીં. દૂધ પાણી માંગે તો દૂધનો પ્યાલો હાજર થાય એટલી બધી સાહેબી એમની હતી. હવે જગમોહનદાસની ઘરની અંદર કુલ 8 સભ્યો હતા. તમને એક વિકલ્પમાં અથવા તો ખાલી જગ્યામાં પૂછાય પણ ખરું કે જગમોહનદાસના ઘરમાં કુલ કેટલા સભ્યો હતા તો 8 સભ્યો હતા. કયા કયા 8 સભ્યો હતા જુઓ. તેમના પત્ની પાર્વતીબેન, એમની જગમોહનદાસની પત્નીનું નામ પાર્વતીબેન છે. બીજું કોણ હતું તો કે એમના વૃદ્ધ પિતા દયાળજીભાઈ. એમના પપ્પા હતા જગમોહનદાસના વૃદ્ધ હતા, એમના નામ હતું દયાળજીભાઈ. 26 વર્ષનો પુત્ર મોહન અને સુમોહન, એનો પુત્ર સુમોહન અને એની પુત્રવધુ એટલે કે એની પત્ની, છોકરાની વહુ ઉત્પલા. નામ થોડું અઘરું છે પણ આ એની પત્ની છે ઉત્પલા. કોની? દીકરાની વહુ છે એટલે પુત્રવધુ વહુ. પછી એના છોકરાના 2 બાળકો છે, મિલન તથા મૃણાલ. કેટલા જણા થયા? જગમોહનદાસ પોતે, એમના પત્ની કોણ? પાર્વતીબેન, દાદા દયાળજીભાઈ, પુત્ર સુમોહન, પત્ની ઉત્પલા, એના 2 બાળકો મિલન અને મૃણાલ. 7 જણા થયા. અને 8મું છે 16 વર્ષની પુત્રી પ્રીતિ. જગમોહનદાસની પુત્રી છે પ્રીતિ. સમજણ પડે? ઘરની અંદર કુલ 8 સભ્યો. કેવી રીતે? તો કે જગમોહનદાસ અને એના પત્ની પાર્વતીબેન, 2 વૃદ્ધ પિતા એટલે કે જગમોહનદાસના પિતા કોણ છે? દયાળજીભાઈ, 3. પછી એમનો પુત્ર સુમોહન, 4. અને એની વહુ ઉત્પલા, 5. એના 2 સંતાનો કોના? સુમોહનના. કોણ છે? મિલન અને મૃણાલ. અને એક બેન છે સુમોહનની એટલે કે જગમોહનદાસની પુત્રી 16 વર્ષની છે પ્રીતિ. આમ કુલ 8 પરિવારનો 8 સભ્યોનો પરિવાર હતો. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કેવો પ્રસંગ શાનો ઊભો થાય? આટલું મોટું કુટુંબ હતું, દરેક પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતું અને પૈસો તો એટલો બધો હતો. નોકર ચાકર આપણે જો કેટલા બધા હતા, 6 ગાડીઓ હતી એટલે કોઈને એકબીજા સાથે ઝઘડવાનો કે કોઈને કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય વાંધા વચનો. કેમ તો કે નોકર ચાકર છે, દરેકનું દરેક કામ કરતા હોય, દરેકની માટે ગાડીઓ છે. જગમોહનદાસ આટલો મોટો પૈસાદાર છે, આટલો મોટી માલ મિલકત છે એટલે કોઈને કંઈ ઝઘડવાનો અથવા તો કોઈ ચડસા ચડસીનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો. બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાની પાસે કોઈ કારણ નહોતું. એટલા બધા સુખી હતા કે દુઃખનું નામ નહીં. જિંદગી પાસે ફરિયાદ કરવાનું એક પણ કારણ જગમોહનદાસ એમના કુટુંબના કોઈ પણ સભ્યો પાસે નહોતું. એટલા બધા એ લોકો સુખી હતા. પણ વિધાતાના ખેલમાં એ અજબ વણાતો રહ્યા છે. વિધાતા એટલે જે આપણા લેખ લખે. આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં નાના બાળકનો જન્મ થાય તો 6 દિવસે છઠ્ઠી કરે. એ છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે. તો એ વિધાતાનું વળાંક, એના લેખ અવળા પડે કોઈ દિવસ નહીં. એમ જગમોહનદાસને સટ્ટાનો વેપાર હતો. વેપારની અંદર એમને એક ભયંકર ફટકો પડ્યો. એટલે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી આવતી નથી, સાથે લાવ લશ્કરને પણ લઈને આવે છે. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જે પરીક્ષામાં તમને દર વખતે પૂછાય છે કે લાવ લશ્કર. લાવ લશ્કર એટલે શું? તો કે દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય. દરેક પ્રકારના સરંજામ એટલે સાધન, સરંજામ સાથેનું લશ્કર એટલે લાવ લશ્કર. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સૈન્ય.
સાથેનું સૈન્ય એટલે સૈનિકો અથવા તો જે ભેગો કાફલો હોય એને કહેવાય લાવ લશ્કર. તમને આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય છે. તો જ્યારે પણ આપણા ઘરમાં દુઃખ આવે અથવા તો કોઈ સંકટની મુશ્કેલી આવે તો એકલી આવે નહીં, લાવ લશ્કર સાથે લઈને આવે. એક કહેવત અનુસાર ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલે. એક વખત દુઃખ ઘરમાં આવે અથવા તો એક વખત સંકટ ઘરમાં આવે એટલે પછી પાછળ એક પછી એક આવવા જ માંડે અને માણસ દુઃખી થઈ જાય. એમ થોડા જ વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. 2-3 વર્ષની અંદર એટલા બધા એ પાયમાલ થઈ ગયા કે એમની પાસે જેટલું પણ કંઈ પણ સુખ સાહેબી વૈભવ, બંગલો, ગાડી જે કંઈ હતું એ બધું જ એ ખોઈ બેઠા. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ અને આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતાની અંદર જ જતું રહ્યું. હવે આ પણ તમને એક રૂઢિપ્રયોગ છે જે પરીક્ષામાં ખાસ પૂછાય છે કે પાણીના રેલાની માફક વહી જવું. રૂઢિપ્રયોગ છે પાણીના રેલાની માફક વહી જવું. રૂઢિપ્રયોગ છે. તેનો અર્થ થાય બહુ મોટું નુકસાન થવું. પાણીના રેલાની માફક વહી જવું એટલે મોટું નુકસાન થતું. તો પછી એવું પણ તમે લખી શકો કે ઝડપથી નાશ પામવું. આવું પણ ચાલે. કેમ કે પાણીનો રેલો, પાણીનો ગ્લાસ આપણે ઢોળાય, આપણે જોઈએ છે કે સડસડાટ રેલો એટલો બધો લાંબો સુધી છેક સુધી પહોંચી જાય તો આપણે પોતું ના મારીએ તો એને સાફ ના કરીએ તો એ ક્યાં ને ક્યાં સુધી એ પાણી વહેતું જતું રહે. એમ જગમોહનદાસનો એટલું બધું દુઃખ અને એટલો બધો વૈભવ જે બધો હતો એટલું બધું એમને સહન કરવું પડ્યું કે એમની સંપત્તિ, એમની જે માલ મિલકત હતી એ પાણીના રેલાની માફક બધી જ વહી ગઈ. એટલે કે એ ઝડપથી નાશ પામી. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા પણ વેચી નાખવો પડ્યો. એટલું મોટું નુકસાન હતું, એટલો બધો એમને ફટકો પડેલો કે એમને પોતાનો 60 લાખનો બંગલો પણ વેચી દેવો પડ્યો. મોટર અને ઘરની કિંમતી વસ્તુઓ પણ પહેલાં જ વેચી નાખેલી. શરૂઆતથી નુકસાન થયું, દુઃખ આવ્યું એટલે નાની વસ્તુઓ વેચતા ગયા. તેમાં ગાડીઓ અને અન્ય કિંમતી વસ્તુઓ તેમણે પહેલાં જ વેચી નાખેલી. પણ અંતે છેલ્લે એમને પોતાનો બંગલો વેચવાનો પણ વારો આવી ગયો. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયાનું ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. વિચાર કરો, ક્યાં 60 લાખનો બંગલો અને ક્યાં 50 રૂપિયાનું ભાડાનું મકાન. બોલો, હવે વિચાર કરો કે એની પાસે કેટલું મોટું નુકસાન થયું છે, કેટલા બધા એ પાયમાલ, કેવી ગરીબીમાં આવી ગયા હશે. આપણે આટલાથી જ આપણને સમજણ પડી જાય. સમજાય છે ને? તો જગમોહનદાસ એટલા બધા ગરીબીમાં સપડાઈ ગયા કે જેના બાળકો સોનાના પારણાની અંદર ઘોડિયું, પારણું એટલે ઘોડિયું આપણે કહીએ છીએ નાના બાળકને સુવડાવવા માટેનું જે સાધન હોય ઘોડિયું, જેને પારણું પણ કહેવાય. તો એ સોનાના પારણામાં જેના બાળકો સૂતા હતા એવા માણસને 60 લાખનો બંગલો છોડી અને માત્ર, તમને આ પણ પૂછાય છે એક વાક્યના સવાલ જવાબમાં કે જગમોહનદાસને ગરીબી પછી ક્યાં રહેવા જવું પડ્યું તો કેટલા રૂપિયાના ભાડાના મકાનમાં રહેવા ગયા? તો માત્ર 50 રૂપિયાના ભાડાના નાના મકાનની અંદર એવો રહેવા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારથી અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવની અમીરી બેપરવાઈને અંચળો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાયના હિસાબે એક દિવસો ખેંચાવાના હોય છે, ત્યારે સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે એ નિરીક્ષણ કરવા જેવું છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા. ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો. રસોઈના કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું અને ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે એમના ઘરે નાના માણસોની અવર જવર વધી ગઈ. જો આપણે કહીએ છીએ ને કે સમય ફરે ને એટલે બધા ફરી જાય. પેલા જ્યારે જગમોહનદાસ પૈસાદાર હતા, ખૂબ રૂપિયો હતો, તેમના ઘરે આવનારા જે માણસો હતા એ પણ કેવા ગાડીઓમાં આવનારા પૈસાદાર શ્રીમંત લોકો એમના ઘરે આવતા જતા હતા. પણ જેવા એ ગરીબીમાં સપડાયા તો એમને એમના નોકરોને પણ રજા આપી દીધી. બધું પાયમાલ થઈ ગયું. ફક્ત એક ઘર ગાંઠી રાખેલો જે ઘરમાં આખો દિવસ કામ કરતો. રસોઈનું કામ સ્ત્રીઓએ ઉપાડી લીધેલું. અને જગમોહનદાસ જે પૈસામાં
ઉછરેલા અથવા તો જે ગાડીઓમાં આવતા જતા હતા એમના ઘરે પણ જે ભાઈબંધો મિત્ર વર્તુળ હતું એ પણ જે ગાડીઓમાં આવતું હતું એ પણ એમના ઘરે બંધ થઈ ગયું કેમ કે દિવસો ફરી ગયા. હવે શ્રીમંત લોકોને આવડા નાના ગરીબ માણસના ઘરમાં જતા શરમ આવે ને ગાડી લઈને આવતા, એમ એમના ભાઈબંધો બધા છૂટી ગયા જે પૈસાદાર અને શ્રીમંત હતા એમના ઘરે હવે નાના માણસોની અવર જવર વધી ગઈ. નાના માણસો એટલે એમના જેવા જે ગરીબ હોય, જેમની પાસે બહુ રૂપિયા નથી, પૈસા નથી, એવા લોકોની અવર જવર વધી ગઈ. જ્યારે પૈસાદાર હતા, પૈસો હતો ત્યાં સુધી બધા આવતા હતા. પેલી કહેવત છે ને કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. રૂપિયા પૈસા ના હોય તો કોઈ બોલાવે તો કે નાથિયા અહીંયા આવતો, એવી રીતે બોલાવે. પણ જેવો પૈસાદાર થાય, જેવા રૂપિયા આવે એટલે તરત જ કહેશે ઓ નાથાલાલ ભાઈ અહીંયા આવો તો. જુઓ કેટલું માન વધી ગયું. તો રૂપિયાને મહત્વ છે. પૈસાદાર શ્રીમંત હોય તો દરેક વ્યક્તિ આપણું ફટ લઈને કામ કરે. નાનાની પાસે તો આપણી પાસે ગમે ત્યારે જરૂર પડે તો આપણને મદદ કરે એવો માણસ છે. પણ જો કોઈ ગરીબ બિચારો મજૂર વર્ગ હોય અને કંઈ મદદ માગે તો હળધૂત કરે અથવા તો કંઈ ગમે તે બોલીને મોકલી આપે, કાઢી મૂકે. પૈસાદાર વ્યક્તિ બહુ બોલાવે નહીં, અભિમાન હોય રૂપિયા. તો આપણે કહેવત પ્રમાણે કહે છે ને કે નાણાં વગરનો નાખ્યો નાણે નાથા લાલ. એ બિચારા જગમોહનદાસ જ્યારે પૈસાદાર હતા ત્યારે એમના ઘરે ગાડીઓવાળા આવતા હતા. પણ જેવો રૂપિયો ગયો, જેવા ગરીબીમાં સપડાયા એટલે બધા આવતા બંધ થઈ ગયા અને નાના માણસોની અવર જવર વધી ગઈ. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. જગમોહનદાસની જે દીકરી છે પ્રીતિ, એની બેનપણી હતી, એને ઘણા સમયથી ઓળખતી હતી. પણ મારું એમને ત્યાં આવવા જવાનું ઓછું. જ્યારે પૈસાદાર હતી ને પ્રીતિ, ત્યારે આ એની બેનપણી એના ઘરે ઓછી જતી. એની બેનપણીનું નામ તમને આપ્યું છે, હમણાં નીચે આવશે. અત્યારે ફક્ત એની બેનપણીનો ઉલ્લેખ જ કર્યો છે. તો એની જ્યારે પૈસાદાર હતી ને પ્રીતિ, જ્યારે એને 60 લાખના બંગલામાં રહેતી હતી, ગાડીઓમાં ફરતી હતી, ત્યારે આ બેનપણી એના ઘેર નહોતી જતી. કેમ તો કે એની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી જેટલી પ્રીતિની હતી. તો એને એના ઘરે શરમ અને સંકોચ અનુભવ થતો કે આના ઘરે હું જઈશ, આ તો મોટી બંગલાવાળી છે, ગાડીવાળી છે, હવે એના ઘરે હું જાઉં તો મારું શું માન રહે. તો બિચારીને શરમ આવતી એટલે એના ઘરે નહોતી જતી. તો શું કહે છે કે એને ઘણા સમયથી ઓળખતી, પણ મારે એમને ત્યાં આવવા જવાનું ઓછું. પણ બદલાયેલી સ્થિતિ પાછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું, અગવડો તો પારાવાર ઊભી થતી પણ તેઓ નિભાવી લેતા. હવે જેના ઘરમાં આટલા બધા નોકરો હોય, કોઈ દિવસ એક વસ્તુ આમથી આમ ખસેડી ના હોય, બધું જ કામ નોકરો કરતા હોય અને એ લોકોને બધું જ ઘરમાં કામ કરવાનું આવે તો શું પરિસ્થિતિ થાય? કોઈ દિવસ કામ કર્યું જ નહોતું એટલે આવડે પણ નહીં ને. સ્વાભાવિક છે કે ઘરમાં આટલા બધા નોકર ચાકર હોય તો કોઈ દિવસ કામ કરવાનું આવે જ નહીં. એટલે કોઈ કર્યું જ નહોતું તો કોઈને આવડતું પણ નહોતું, છતાં પણ એ લોકો એકબીજા કામ વહેંચી અને પોતાનું કામ કરી લેતા હતા, ઝઘડતા નહોતા. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ અને બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? જુઓ, એની બેનપણી, પ્રીતિની બેનપણી એના ઘેર જાય છે. વરંડો એટલે આપણે જેવું આપણે ઘરમાં એન્ટર થઈએ, પ્રવેશ કરીએ એટલે નાનકડો ઓસરી જેવો ભાગ, પરસાળ જેને આપણે કહીએ, ઓસરી કહીએ. તો આગળ એ વરંડા એટલે કે ઓસરીની અંદર પરસાળમાં એ દાદા બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. એટલે એની બેનપણી પૂછે છે કે નમસ્કાર દાદા, કેમ છો? તબિયત સારી છે ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરીને મારું સામે જોઈને દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી તું બહારગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? દાદા શું કહે છે, અરે બેટા તું તો ઘણા દિવસે આવી, કે તારી તબિયત તો સારી છે ને? પ્રીતિ એવું કહેતી હતી કે તું તો બહારગામ ગઈ છે. હું તો દાદા વળી કયા દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ કહો. શું કહે છે દાદા, હું તો ક્યારે મજામાં નથી હોતી, મારી તબિયતને છોડો, તમારી તબિયત કેવી છે, તમે કેમ છો એ કહો પહેલાં. દાદાએ હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, જો આ દાદાએ એટલી બધી મિલકત, વૈભવ, ધન વૈભવ બધો જોયેલો, આટલા બધા રૂપિયા પૈસા જોયેલા, છતાં પણ એ આવડા નાના 50 રૂપિયાના ભાડાના મકાનમાં રહે છે. હવે એમનો જવાબ સાંભળો. શું કહે છે, મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો અને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. જ્યારે 60 લાખના બંગલામાં બેઠો હતો ત્યારે હું બેઠા બેઠા રોટલા એટલે કે બેઠા બેઠા મને જમવાનું મળી જતું હતું ખુરશી ટેબલ ઉપર, અને અત્યારે પણ આ ઘરમાં પણ મને બેઠા બેઠા જમવાનું મળી જાય છે. હજુ પણ આજે સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલા નાખેલી ગરમ ચાનો કપ લઈને હાજર થઈ જાય છે. વહુ મને પણ આજે પૂછીને રસોઈ બનાવે છે. શું કહે છે, જો ત્યારે પણ જ્યારે હું પથારીમાંથી ઉઠતો હતો એટલે મને ચા મળી જતી હતી, ભલે નોકર ચાકર લાવતા હોય. પણ હાલના આ પરિસ્થિતિમાં પણ વહુ જ્યારે હું
માટે લઈ આવે છે. મને કોઈ વાતનું દુઃખ નથી, હું તો ત્યાંય સુખેથી રહેતો તો અહીંયાય સુખેથી રહું છું, મને વસ્તુ ટાઈમે મળી જાય છે કે. અને વહુ મને પૂછીને રસોઈ બનાવે છે કે, અને મારી તબિયત પ્રમાણે, મારી તબિયત બગડે નહીં એ પ્રમાણે જ રસોઈ કરે છે. બપોરે છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. શું કહે છે, બપોર મારો ટાઈમ કેવી રીતે પસાર કરું, એટલે હું છાપું વાંચું છું અને સાંજે ફરવા એટલે કે આંટો મારવા જાઉં છું. જો પછી શું કહે છે, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત પણ મળે છે, તે ઉલટું સારું રહે છે. જો પેલા દાદાજી આંટો મારવા જતા હતા તેમને ગાડીઓમાં લઈ જતા હતા, 6 ગાડીઓ હતી ઘરમાં, એટલે રોજ સાંજે ગાડીમાં આંટો મારવા જતા. પણ હવે એમની પાસે ગાડીઓ તો રહી નથી, તો બિચારા શું કહે છે કે ઉલટાની હવે મને તો ચાલવાની કસરત મળે છે. જો એમાંથી સારું ગ્રહણ કરે છે, રોદણા નથી રોતા કે હવે ગાડી જતી રહી ચાલતા જવું પડે છે, મને તકલીફ પડે છે, એવું નથી કહેતા દાદા. ઉલટાના શું કહે છે, હવે તો ઉલટાની મને ચાલવાની કસરત મળે છે. પહેલાં તો મને ચાલવા નહોતું મળતું, ગાડીમાં જવું પડતું હતું, હવે તો ગાડીઓ છે ને એટલે હું ચાલીને જઈ રહ્યો છું. અહીંયા સુધી આપણે આ પાઠ રાખીએ. અગાઉનો પાઠ આપણે અગાઉના વિડીયોમાં સમજીશું આગળ. જય સ્વામિનારાયણ.